સો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર અને બધા મિત્રોને જય શ્રી રામ। તો આપણી સવાર થાય છે દરિયાથી। વાહ, શું નજારો છે, કંઈ ઘટી નહીં, બ્યુટીફુલ ને એ પ્રમાણે એકલા એકલા ચા પીશ મેરો ચાલો એકલા આવી પીરા। ઓ ને ભાવસિંહભાઈ પૂરી ઝડપે અહીં રોટલી પકાવે સવારમાં થોડી ખળી કરીને વાહ છે એંગરી થઈ જઈશ એની ઝડપ તો જો કાંઈ ઘટે નહીં, જેને રોડ ઉપર બાઇક જઈશ એવી ઝડપ ને। દિનુભાઈ કે સેટા રહેજો નકર માર દેશે। ના ના, હમ નહીં ડરતે કિસી से। તો મિત્રો શું વાતાવરણ છે દરિયાનું, કાંઈ ઘટે નહીં, બ્યુટીફુલ। તો મિત્રો ફાઇનલી આપણે જઈશ હવે નાસ્તો કરવા, રોટલીને કાઉન્ટ થઈશ ને પ્રવીણ કે ચાલો મિત્રો જમવા આવી ગયા છે, અમે જમવા નહીં રાણી તું તો કંઈક બોલ। તો મસ્ત મજાનું છે ને મિત્રો રાણી ફિશ પકાવી સવારનો નાસ્તો। ફાઇનલી આપણે પેલા ટંડેલને દેતા આવીએ થાળી, કારણ કે ટંડેલને દેવા જવી પડે થાળી, કારણ કે એ ડ્રાઇવિંગ કરતા હોય એટલે આપણે ત્યાં જઈને આપણે દઈ આવીએ, બીજું એમાં શું થઈ ગયું। વાવ ટંડેલ કે હું 1 મિનિટ હું ખમી જાઉં ને મિત્રો ફાઇનલી હવે છે ને આપણે જરીક ચૂલામાં હાથ એકીને ને હવે પાકી જશે રાણી ફિશ। તો મસ્ત મજાની ખાવી તો આવી જાય દરિયામાં, કાંઈ ઘટે નહીં ચાલો। તો મિત્રો હવે જઈશ પાછળની સાઈડને રાણી તમાકુ ખેંચતી સિતાડી દેશ બરાબર ને। આ લોકો અહીં ફિશિંગ શૂટ કરે છે, આનો તો મોઢાની જીભ નીકળી જાય ને એ કાંચા એટલે काटिया फिश बराबर। कांचा काटिया फिश अच्छी वाली ये एक केकड़ा इधर छिप कर बैठा है। कई तरह की फिश आई है। डॉन मस्त के हूँ डॉन है तो उनको ले मेरे चाल डॉन बन रहा है मित्रों। ये डॉन ज फिश है, एનું નામ છે ડોન ને આ છે મિની શાર્ક બરાબર, એટલે મગરું આપણા માટે। તમે જોયું હોય તો આપણે ફૂલ વ્લોગમાં જોઈ લેજો ને મિત્રો। વાવ સો બ્યુટીફુલ, એના દાંત દેખાડો મસ્ત જેવા જ દાંત છે ને, છોટે 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 ને। આ એ પોપચી છે મિત્રો, લઈ જાઓ 50 કિલો 50 કિલો ને। એક મિત્રો મોટી બધી કાંટાવાળી ફિશ આવી છે, એટલે ફૂટબોલ ટાઈપ જ છે બરાબર। હાથમાં કાંટા લાગી જશે એટલે નો અડાય અને નો અડાય। વાવ શું અમેઝિંગ। દરિયાના આવા અલગ અલગ વિડીયો જોવા માટે લાઇક શેર સબસ્ક્રાઈબ ફોલો કરતા જજો આપણી ચેનલમાં બરાબર। ટંડલ કહેશ કે વાવ જો આ રીતના મગરા આવે છે કંઈક દરિયામાં, તો એ કહેશ કે એનું પેટ છે એને પેટ ચીરો એટલે એમાં ખાવાનું અલગ અલગ રીતનું બને છે। તો મિત્રો આ છે ને દરિયાનો લાલ કુકડો છે બરાબર, મુરકો। તો મિત્રો ફાઇનલી શૂટિંગ કરેલા જ છે ને પ્રવીણ કે કાઢવાના થયા, શું કાઢવાના છે? ઓહ આ દરિયામાં માણસો પ્લાસ્ટિક નાખે છે કચરો, તો બાસકો આવી ગયું છે, તો આને આપણે પાણીમાં ફેંકવાનું થતું નથી, એને આપણે મેક દેવાનું છે ને બંદરમાં જઈને ફેંકી દેવાનું છે। તેને સાઈડમાં મેક દઈને હવે ફાઇનલી મિત્રો આ કેકડો જો આ ભાગેશ મારાથી ડરે છે ને। અત્યારે दोपहर हो गई और खाना खा के थोड़ी देर सो जाते हैं। बाय बाय, नेक्स्ट वीक।